નમસ્કાર મિત્રો, અગાઉના વર્ષોમાં ડ્રોપઆઉટ થયેલ વિદ્યાર્થીઓનો પોસ્ટ સર્વે કરવાનો થાય છે. પોસ્ટ સર્વે કેવી રીતે કરવો તે આજે આ વિડીયોની અંદર જોઈશું. સર્વપ્રથમ સ્વિફ્ટ ચેટ ઓપન કરી લેવું. સ્માર્ટ એટેન્ડન્સમાં હોમ મેનુ પર જઈ ક્લિક કરશો એટલે ટેક સ્ટુડન્ટ ડ્રોપઆઉટ સર્વે લખેલું આવશે, તેના પર ક્લિક કરવું. અહીં સિલેક્ટ ગ્રેડ કે ધોરણનો ઓપ્શન આવશે, તેના પર ક્લિક કરશો એટલે જે ધોરણમાંથી વિદ્યાર્થી ડ્રોપઆઉટ થયા હશે તે ધોરણ બતાવશે. અહીં ધોરણ 8 બતાવી રહ્યું છે. ત્યારબાદ સિલેક્ટ સેક્શનમાં વર્ગ પસંદ કરી લેવો. એની નીચે સિલેક્ટ સ્ટુડન્ટનો ઓપ્શન આવશે, તેના પર ક્લિક કરશો એટલે જેટલા વિદ્યાર્થી અગાઉના વર્ષમાં ડ્રોપઆઉટ થયા હશે તે વિદ્યાર્થીનું નામ અને યુઆઈડી નંબર દર્શાવશે. અહીં હું એક વિદ્યાર્થીને પસંદ કરું છું. વિદ્યાર્થીની ડિટેલ આવી જશે, એને તમારે ચેક કરી લેવાની છે. ફૂલ એડ્રેસમાં વિદ્યાર્થીનું હાલનું એડ્રેસ તમારે દાખલ કરવાનું રહેશે. અહીં હું વિદ્યાર્થીનું એડ્રેસ દાખલ કરી લઉં છું. નીચે વાલીનો મોબાઈલ નંબર પણ આપેલા હશે, જેને તમારે પૂછીને વેરીફાઈ કરી લેવાનો છે. જો બીજો નંબર હોય તો તેને પણ દાખલ કરી લેવાનો. ત્યારબાદ નીચે અલગ અલગ કેટેગરીમાં ડ્રોપઆઉટના કારણો લખેલા હશે, તે એક વખત વાંચી લેવા. ત્યારબાદ વિદ્યાર્થીના વાલીને વિદ્યાર્થીનું શાળામાં ન જવાનું કારણ પૂછી લેવું. હવે અહીં આપેલ કારણોમાંથી યોગ્ય કારણ પસંદ કરી રીએડમિશન એટલે કે ફરીથી પ્રવેશ માટે બાળકના વાલીને પ્રશ્ન પૂછવાના છે. અહીં દરેક પ્રશ્નના જવાબ વાલીએ નામ આપ્યા છે, એટલે કે બાળક શાળાએ ભણવા જવા માંગતું નથી, એટલે મેં અહીં દરેક ઓપ્શનમાં નો સિલેક્ટ કર્યું છે. નીચે મેન્ટર એટલે કે માર્ગદર્શકની વિગતો દાખલ કરવાની છે. અહીં શાળાના પ્રિન્સિપલ, શિક્ષક, ગામના આગેવાન, આંગણવાડી વર્કર, કોઈનું પણ નામ તમે લખી શકો છો. અહીં હું શાળાના પ્રિન્સિપલનું નામ એન્ટર કરું છું. મોબાઈલ નંબરમાં પ્રિન્સિપલનો મોબાઈલ નંબર દાખલ કરી લેવો. ડેઝિગ્નેશનમાં જે હોદ્દો હોય તે પસંદ કરી લેવો. મેન્ટર 2માં કોઈક શિક્ષક કે ગામના આગેવાનનું નામ તમે લખી શકો છો, ફરજિયાત નથી. અહીં પણ તમારે મેન્ટરનું નામ, મોબાઈલ નંબર, હોદ્દો વગેરે પસંદ કરવાનો રહેશે. સર્વે ડિટેલમાં સર્વે કર્યાની તારીખ અને સમય સિલેક્ટ કરી લેવો. જેણે પણ સર્વે કર્યો હોય તેનો મોબાઈલ નંબર દાખલ કરી લેવો. વિદ્યાર્થી કયા ધોરણમાં દાખલ થશે તે ધોરણ પસંદ કરી વિઝિટ દરમિયાન જેની સાથે તમે મુલાકાત કરી હોય ત્યાં ક્લિક કરવું. છેલ્લે મુલાકાતના પરિણામમાં જે લાગુ પડતું હોય તે પસંદ કરી લેવું. અહીં વિદ્યાર્થી ભણવા માંગતા નથી એટલે મેં નકાર પસંદ કર્યો છે. હવે છેલ્લે ટીક માર્ક કરી સબમિટ સર્વે પર ક્લિક કરશો એટલે વિદ્યાર્થીનો પોસ્ટ સર્વે સબમિટ થઈ જશે. આવી રીતે દરેક બાળકના ઘરે જઈ વિદ્યાર્થીઓના વાલીઓ સાથે મુલાકાત કરી પોસ્ટ સર્વેની કામગીરી પૂર્ણ કરવાની રહેશે. થેન્ક યુ.